સીએનજી ગેસ મળતો જ નહીં. પહેલી વસ્તુ તો એ કે ગાડીઓ વ્યવસ્થિત ટાઈમે આવતી નહીં અને ટાઈમ ટુ ટાઈમ એ આવતી નહીં. એના લીધે શું છે કે લાઈનો પડી રહી છે, ગેસનો ટાઈમ રિક્ષાઓ વધી જાય છે. બીજું કે ટાઈમ ટુ ટાઈમ ગેસ મળે તો રિક્ષાઓવાળા પણ શાંતિ થઈ. અને બીજું એ કે પેટ્રોલ પંપ પર છે ને એ ગાડીઓવાળા કેવું છે કે કલાકે આવે, બે કલાકે આવે, બે કલાક સુધી અમારે બેસી રહેવું પડે લાઈનમાં. અને ગેસનો ભાવ છે ને મહિને બે ત્રણ મહિને વધતો જાય. 2 રૂપિયા, 2.5 રૂપિયા, રૂપિયો એવી રીતે વધે છે. અને ગેસ મળે એવું સરકારને આપણે વિનંતી કરીએ કે ગેસની સુવિધા સારી કરે અને બધું એ કરે. લાગે છે કે ભાવ વધી ગયો છે, જીવન જરૂરિયાતમાં ઘણી મુશ્કેલી પડે. પેસેન્જરો અમે વધારે છે પૈસા તો પેસેન્જર આપતા નહીં કે ગેસનો ભાવ વધ્યો તો ભાઈ પેસેન્જરનો ભાવ વધવો જોઈએ, એવું પણ નહીં વધતું. કારણ કે શું છે કે આ બધું જરૂરિયાત વસ્તુમાં તો એ જરૂરી છે. કારણ કે કમાઈને અમારે ઘર ખર્ચ તો કરવો જ પડે ને, ઘર ચલાવવું પડે, બધું ચલાવવું પડે. ગેસનો ભાવ વધે તો પેસેન્જરનો ભાવ વધવો જોઈએ. અને અને રિક્ષાઓ ભાડેથી ચલાવતા હોય તો એ લોકોને પણ ઘરમાં એ થવું જોઈએ ને. વધારો નહીં થતો. કોઈ વધારો નહીં. સરકાર પણ એવું કહે ચલો ગેસનો ભાવ વધારે તો આપણે પેસેન્જરનો પણ ભાવ વધારવો જોઈએ, એવું પણ સરકારે પણ જાહેર કરવું જોઈએ કે ભાઈ ગેસનો ભાવ વધે તો આપણે ભાડું વધારવું જોઈએ.